નારાયણ વિદ્યા વિહારમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય, પોતાના રાષ્ટ્રનું મહત્વ સમજાય, રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું કર્તવ્ય સમજે તે માટે તથા એક આદર્શ નાગરિક બને વિકસે તે માટે વિવિધ કાર્યક્રમો 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ અનુસાર હર ઘર તિરંગાના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન તારીખ 8મી ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી કરાયું છે, જેમાં ચિત્રકલા સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા તિરંગા પ્રદર્શન અને તિરંગા રેલીનું આયોજન નારાયણ વિદ્યા વિહાર શાળામાં કર્યા બાદ આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં બાઇક રેલી નારાયણ વિદ્યા વિહાર શાળાથી શરૂ કરી રોસ્કો અપાર્ટમેન્ટ થઈ શાળામાં પરત ફરી હતી। રેલીમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ હાજર રહી રેલીને પ્રસ્થાન કરાવ્યું। આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકરે સૌને પ્રોત્સાહિત કરતા બાળકોને દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવનાના વખાણ કરી સૌને પોતાના કર્તવ્ય ફરજ વિશે સભાન કરી પ્રોત્સાહિત કર્યા હતા।